ભાવનગર જિલ્લાના પાવઠી ગામના ખેડૂતે અનોખી પદ્ધતિ અપનાવી જામફળની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે ખેતીને આધુનિક ખેતી બનાવી રહ્યા છે, જેમાં તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવી અવનવી ટેકનોલોજી અને અવનવી સુધારેલી અલગ અલગ પાકોની જાતોનું વાવેતર કરી તેમાંથી બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ રાજુભાઈ સડથાભાઈ વાળા, ગામ પાવઠી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। આમ તો હું નાનપણથી જ તે ખેતીમાં જ હતો। મારા ફાધર પછી મેં ખેતીનો કારભાર સંભાળ્યો, ત્યારથી ખેતીમાં જ છું। ખેતી કરતાં 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 જ્યારે કેમિકલ બેઝ ઉપર આપણે હાવ આવી ગયા, ત્યાર પછી ઉત્પાદન ક્ષમતા ઘટવા લાગી। બધા જ મોલની અંદર મગફળી હોય, કપાસ હોય કે કોઈ પણ પાક હોય તો એની ક્ષમતા છે તે ઘટવા લાગી। તો વિચાર આવ્યો કે ઘટવાનું કારણ શું? તો ત્યાર પછી સર્ચ કરતાં કરતાં ખબર પડી કે પાકની અંદર આપણે જે કેમિકલ્સ, રસાયણ ખાતરનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, જેના કારણે જમીનની જે ઉર્વરકતા છે એ ઘટી જાય છે। એની અંદર જે જીવો જીવસ્ય જીવનમ જે કહેવત છે એ મુજબ જીવ છે તે એની અંદરથી બેક્ટેરિયા છે, અળસિયા છે, આ બધાનો પ્રાકૃતિક જે સાયકલ હતી એનો નાશ થયો। એના લીધે આપણી ઉત્પાદન ક્ષમતા, ઉર્વરકતા ઘટી માટીની। તો પછી ત્યાર પછી ગાય આધારિત ખેતીનો કન્સેપ્ટ એક મગજમાં આવ્યો અને એ પછી અમને એમાં શરૂઆત કરી એટલે ખ્યાલ આવ્યો કે જો આપણે ઓર્ગેનિક પદ્ધતિ ઉપર જઈશું, ગાય આધારિત ખેતી કરશું તો એમાં 100% પરિણામ મળશે। અને ત્યાર પછી અમને પેલા લેખરામભાઈ યાદવ, લેખરામભાઈજીનો સંપર્ક થયો, જે તારાચંદ બેલજીની સાથે હોય છે। તો એમને પોતાને જામફળનું ફાર્મ છે બોટાદની બાજુમાં। તો એના ફાર્મ ઉપર અમે વિઝિટ કરવા ગયા અને જોયું, તો એના ફાર્મ ઉપર જોયું તો અમને લાગ્યું કે આ ખરેખર કરવા જેવું છે, કેમ કે આટલા બધા છોડ જો એક એકરની અંદર આવી જતા હોય, આમાં 3000 છોડ આવેલા છે, એક એકરમાં ઓછી જગ્યા છે। તો એક છોડ ખાલી બીજા વર્ષથી 5 કિલો જામફળ આપે તો એ 15000 કિલો એટલે કે 15 ટન માલ નીકળે। તો એના મિનિમમ રેટ આપણે ગણીએ તો પણ અમારે એવી આશા છે કે 30 રૂપિયા રેટ ગણીએ તો પણ એ 4.5 લાખ રૂપિયા છે આનું તે ઉત્પાદન થાય એમ। એટલે આ કોન્સેપ્ટ એવી રીતે મગજમાં આવ્યો અને આગળ અમારે અમે સક્સેસ થઈ જાય એટલે આ ટ્રાયલ બેઝ ઉપર અમે અત્યારે 1 એકરમાં કરેલા છે। આવતા સમયની અંદર આનું અમે વિસ્તાર પણ વધારશું અને આમાં જોઈએ કે કેવું રહે છે। એના પછી અમારો કોન્સેપ્ટ છે કે અમે આગળ મોટું આનું કામ કરીશું। આ રોપા અમારે લેખરામભાઈ જ મોકલી આપ્યા હતા। 125 રૂપિયામાં પર પ્લાન્ટ અહીંયા અમારે પહોંચતો થયેલો છે, એક રોપાની કિંમત। એટલે આમ ગણીએ તો આ 1 એકરની અંદર અમારે 4 લાખ જેવું ઇન્વેસ્ટ થઈ ગયું। રોપા 3000 છે, ત્યાર પછી ડ્રીપ, ખાતર, લેબર, આ બધું થઈ અને 4 લાખ ઉપર એટલે 4 થી 4.5 લાખ જેવું ઇન્વેસ્ટ કરેલું છે। પણ અમને આશા છે કે 1 વર્ષમાં એ ઇન્વેસ્ટ છે તે અમારું નીકળી જશે।